થેન્ક યુ વેરી મચ. આમ તો ખુશીના માહોલ વચ્ચે આજે આપણે 168માં વિચારને વાગોળવાનો છે. સ્ટેજ પર ઉપસ્થિત આજના મુખ્ય વક્તા એવા શ્રી વૈભવભાઈ, અરવિંદભાઈ, સૌજીભાઈ, સૌ યુવા મિત્રો અને આપ સૌ વિચારોના વાહકો. આજના વિચારની શરૂઆત એક બહુ સરસ થોટ્સ વાંચ્યો તો ત્યાંથી જ કરવી છે. અને વિચાર એવો હતો, યુ ઓનલી લીવ વન્સ, બટ ઇફ યુ ડુ ઇટ રાઇટ, વન્સ ઇઝ ઇનફ. એટલે કે તમને એકવાર જીવન મળે છે, પણ જો એને તમે યોગ્ય રીતે જીવો તો એક પણ પૂરતું છે. અને આ યોગ્ય રીતે જીવન જીવી શકીએ એટલે માટે જ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ હેલ્થ, વેલ્થ અને હેપીનેસના વિચારો લઈને દર ગુરુવારે સમાજ સમક્ષ ઉપસ્થિત થાય છે. આવા વિચારો વહેવાની જેમણે શરૂઆત કરાવી એવા વિચારોના જેને આપણે યુનિવર્સિટી કહીએ છીએ એવા કાનજીભાઈ ભાલાળાને યાદ કરીએ અને આપણે આ થર્સડે થોટની પ્રવૃત્તિની આપણે આગળ વધારીએ. મિત્રો, વૈભવભાઈ હમણાં જે વાત કરી એ 100% સાચી વાત છે. એમને જ્યારે મળીએ ને ત્યારે એ આમ કહે કે હું ખુશ છું. અને જ્યારે પહેલી વાર મેં સાંભળ્યું હતું ત્યારે આપણને આમ આનંદ પણ આવે કે વાહ ભાઈ વાહ એમ. અને એમણે આજે વાત રજૂ કરી, પ્રવૃત્તિ રજૂ કરી. સાહેબ, સમગ્ર ગુજરાતમાં વૈભવભાઈ 1000 કરતાં વધારે શિક્ષકોને એમને ટ્રેન કર્યા છે. કારણ કે એ પેરેન્ટિંગ ફોર પીસ એટલે P4Pની પ્રવૃત્તિ સાથે પણ સંકળાયેલા છે. રૂપાંતરણની એક પ્રવૃત્તિ ચાલે છે એની સાથે સંકળાયેલા છે. અનેક સેમિનાર અને વક્તવ્ય, એ બિઝનેસ લીડરશિપના કોચ તો છે જ, પણ નાના નાના બાળકોને અને શિક્ષકોને વાર્તા દ્વારા કેવી રીતે બાળકો સુધી પહોંચી શકાય, એમને લીડરશિપના ને અલગ ગુણો કેવી રીતે કેળવી શકાય, એની બહુ સરસ વાત એ કરતા હોય છે. આજે આપણને સૌને એણે આનંદિત કર્યા. મારે વાતની શરૂઆત એવી રીતે કરવી છે કે પ્રસન્નતા એટલે કે ખુશી કેવી રીતે મળે એના કરતાં વધારે અગત્યનું એ છે કે એ ખુશી આપણને કેમ મળતી નથી, આપણે કેમ મેળવી શકતા નથી. તો વૈભવભાઈની વાતને હું આગળ વધારું. ગૌતમ બુદ્ધનો એક પ્રસંગ છે. ગૌતમ બુદ્ધ અનુયાયીઓ સાથે જતા હતા અને એમણે અનુયાયીઓને જીવન જે છે એ કેવું ક્ષણભંગુર છે અને એની વાત એમના સુધી પહોંચાડવા માટે અનુયાયીઓને એક વાત કરે છે. અને એમ કહે છે કે વિચારો કે તમે આમ જંગલમાં જતા હો અને તમને એક બાણ વાગે તો તમને પીડા થાય. એટલે અનુયાયીઓ કહે છે કે હા, ચોક્કસ પીડા થાય, બાણ વાગે તો પીડા તો થાય જ ને એમ કેમ. એટલે ગૌતમ બુદ્ધ કહે છે કે બરાબર છે. પછી વાતને આગળ વધારે છે અને એમ કહે છે કે વિચારો કે તમને બીજું બાણ વાગે છે તો તમને એના કરતાં વધારે પીડા થાય. એટલે અનુયાયીઓ કહે છે કે હા, એમ કે સ્વાભાવિક છે કે પીડા હોય જ અને બીજું બાણ વાગે તો એના કરતાં વધારે પીડા થાય એમ. હવે ગૌતમ બુદ્ધ આ વાતને સમજાવે છે. એમ કહે છે કે જે પહેલું બાણ છે એ આપણા જીવનમાં આવતી અઘટિત ઘટનાઓ છે, જે આપણે ઈચ્છતા નથી તેમ છતાં ક્યારેક કોઈક મુશ્કેલી, ક્યારેક કોઈક એવી સમસ્યા, ક્યારેક કોઈ એવા પ્રશ્ન, ક્યારેક કોઈ એવા પ્રસંગ બની જાય કે જે તમને દુઃખ આપે છે, જે તમને પીડા આપે છે. અને આ જે બીજું બાણ છે એ બીજું બાણ એ વ્યક્તિએ સામેથી લીધેલી ચિંતા છે, સામેથી વધારેલી ઉપાધિ છે, એ આ બીજું બાણ છે, જેને મોડર્ન સમયની અંદર આપણે મેટા ઇમોશન કહીએ છીએ. કે મેટા ઇમોશન એટલે શું? કે આપણને જે અનુભૂતિ થાય છે એ અનુભૂતિને અનુભવ્યા કરવી, એના ને એના વિચારોમાં રહેવું અને આપણે દુઃખી થવું. એટલે વાતને એ જે સમજાવે છે કે અચાનક કોઈક ઘટના બને ને એ આપણા હાથમાં નથી. આપણે દુઃખી થઈએ, આપણને પીડા થાય, આ સ્વાભાવિક છે. હવે એ પીડા, એ દુઃખ જે તમે સહન કરો છો એમાં ને એમાં તમે રહો છો, એના ને એના વિચાર તમે કરો છો, તો આ એ બીજું બાણ છે જે તમે તમને પોતાને મારો છો. એ આ બીજું બાણ છે. અને બહુ સરસ વાત કરે છે
કે પહેલું બાણ એની પર તમારો કોઈ કંટ્રોલ નથી, પણ બીજું બાણ ચલાવવું કે ન ચલાવવું એ કોના હાથમાં છે? એ આપણા હાથમાં છે. કોઈ પણ તમે પ્રસંગ લઈ લો, સરસ રીતે કોઈક જગ્યાએ વરસાદ વરસતો હોય ને સાપુતારા ફરવા ગયા હોય ને બહુ મજા આવી હોય, અને એના કરતાં વધારે થોડાક પૈસા ખર્ચીને સારી જગ્યાએ જવાનું નક્કી કરીને વરસાદમાં પછી બીજી વાર આબુ જવાનું નક્કી કરીએ, અને આમ એવી હોટલ મળે નહીં ને એવી કાંઈ મજા આવે નહીં, ત્યારે આપણે શું કરીએ? યાર સાપુતારામાં બહુ મજા આવી હતી, ત્યાં જે છે ને મજા પડી ગઈ હતી, અહીંયા કાંઈ આબુમાં મજા નથી ને આમ છે ને તેમ છે ને એમ. હવે અહીંયા શું કર્યું કે ઓલરેડી તમને આબુનું વાતાવરણ તો એવું જ છે, એમાં કાંઈ બહુ ફેર નથી પડવાનો, પણ તમે તમારી જૂની યાદ જે છે એની સાથે સરખામણી કરીને આ વર્તમાનમાં અત્યારની જે ક્ષણ છે એને તમે ગુમાવી. હા, હશે કદાચ સુવિધા થોડીક ઓછી હશે, પણ એમાં પણ આનંદ મેળવવો કે ન મેળવવો આ એ બીજું બાણ છે જે તમે તમારી જાતને મારો છો. એટલે મોટે ભાગે આવું થતું હોય છે, અને એટલે જ આ વિચારો જે આપણે તમારી સમક્ષ રજૂ કરવાના છે એ વિચારોની વાત કરીએ ને તો વિચાર પહેલો કે ખુશી એ ખરીદી શકાતી નથી, તે અનુભવવાની કળા છે. હમણાં એક પણ પૈસો ખર્ચ્યા વગર આપણે ઘણી બધી ખુશીનો અનુભવ કર્યો, તો એ અનુભવવાની વસ્તુ છે. અને જીવનભર આપણે વ્યક્તિ જે છે શું કરતો હોય તેમ કે આપણે ખુશી માટે દોડતા હોઈએ. આપણી આખી જિંદગી આપણે સતત એવા પ્રયત્ન કરીએ કે જીવનમાં આપણે આનંદિત રહીએ. તો હવે આનંદિત રહેવું એ કોના હાથમાં છે? એ આપણા જ હાથમાં છે. કે આપણે પ્રસન્ન રહેવું છે, આપણે ખુશ રહેવું છે, આપણે આનંદિત રહેવું છે, આપણા હાથમાં છે. અને એનો કેટલો બેનિફિટ થાય. એક બીજો પ્રસંગ તમને કહું. એક કંપની હતી અને કંપનીની અંદર એક સારી પોસ્ટ ઉપર જગ્યા ખાલી હતી, અને એ જગ્યા એવી હતી કે એને માટે અભ્યાસુ, અનુભવી, આવડતવાળા વ્યક્તિની જરૂર પડે, અને એટલે જાહેરાત આપવામાં આવે. એ જાહેરાત જે છે એને આધારે ઘણા બધા વ્યક્તિઓ એપ્લિકેશન કરે અને એમના સીધા ઇન્ટરવ્યૂ જ ગોઠવવામાં આવે. ઘણા બધા વ્યક્તિના ઇન્ટરવ્યૂ લેવાય. છેલ્લે 2 વ્યક્તિઓ એવા હોય કે જેમનું ક્વોલિફિકેશન સરખું, એમની ઉંમર સરખી, એમનો અનુભવ સરખો, બધું સરખું. એટલે હવે મૂંઝાયા કે આ બેમાંથી કોની પસંદગી કરવી. એટલે એવું નક્કી કરવામાં આવે કે ભાઈ આપણે પ્રેક્ટિકલ વર્ક, જે કામ એમને કરવાનું છે એ કામ એમને આપી અને એને જોઈને આપણે નક્કી કરીએ કે બેમાંથી કોને પસંદ કરવા છે. બંનેને બોલાવવામાં આવે, બંને એક દિવસ એ કામની સાથે જોડાય, એ કામ કરે. કામને અંતે એવું દેખાય કે બંનેની આવડત પણ સરખી છે. હવે શું કરવું એમ. બીજે દિવસે જે સેટ છે એ બેમાંથી એક વ્યક્તિની નિમણૂક કરે અને એને ઓર્ડર આપી દે કે ભાઈ તમારે જોઈન્ટ થવાનું છે. બાકીના બધા જે સભ્યો હોય, ડિરેક્ટર હોય, પસંદગી કમિટીમાં હોય, બીજા એમ્પ્લોઈઝ હોય, સેક્રેટરી હોય, એ બધાને આશ્ચર્ય થાય કે બંને સરખું હતું છેલ્લે સુધી, તો આ એકની પસંદગી કેવી રીતે અચાનક થઈ ગઈ? સેટેમાં શું જોયું એમ. અને શેઠને જે છે પૂછે છે કે શેઠ આવું કેમ થયું એમ. કારણ કે આપણા મનમાં તો એવું હોય ને, કોઈકનો ફોન આવ્યો હશે રાત્રે, લાગવગ થઈ હશે એમ. એટલે એમ કે આમ શું તમે જોયું એમ. એટલે શેઠ એમ કહે છે કે એ પોસ્ટ જે છે એમની માટે બંને વ્યક્તિનું બધું સરખું હતું, પણ જ્યારે પ્રેક્ટિકલ વર્ક માટે એ લોકો અહીંયા આવ્યા ને એમણે કામ કરતા જોયા ને, ત્યારે મેં જોયું કે જેની આપણે પસંદગી કરી છે એ જ્યારે કામ કરતા હતા ત્યારે પ્રસન્નતાથી કામ કરતા હતા. એના ચહેરા ઉપર ખુશી હતી. એ જે કામ કરતા હતા એ કામમાં ઓતપ્રોત હતા, એમાંથી આનંદ લેતા હતા. અને બીજા વ્યક્તિએ કામ તો પૂરું કર્યું જ, પણ એના ચહેરા પર એવો આનંદ નહોતો. એ કામ કરવાનું છે એટલે કામ કરતા હતા, એ જે ઉત્સાહ હતો એવો દેખાતો નહોતો, નિરુત્સાહ જેને આપણે કહીએ એમ. હવે જ્યારે આપણે અત્યારે તો આવડત બંનેમાં સરખી છે, પણ વ્યક્તિત્વ સરખું નથી. અને આ વ્યક્તિત્વનો જે ફરક છે એને કારણે ક્યારેક કંપનીએ જે છે દરેક જગ્યાએ સરખો સમય નથી હોતો. એવો સમય આવે જે સમયે ઉત્સાહની જરૂર હોય, એ સમયે આ જાગૃતતા રહેવાની જરૂર હોય, એ સમયે કદાચ કંપનીને નુકસાન પણ થાય. અને પછી એક વાત કરે છે કે પ્રસન્નતા, ખુશી એ ચેપી છે. હા ને, જેમ કે હમણાં જ કમલેશભાઈ જે છે એ હસતા હસતા બધાને મળે ખડખડાટ, સામેવાળો પણ શું કરવા મળે? હસવા મળે. તો કે જ્યારે તમે ઘરની અંદર આપણે જો એક વ્યક્તિ ખુશ હોય, તમે પોતે જે છે પ્રસન્ન હોવ, તો તમારા ઘરના વ્યક્તિઓ જે છે એ લોકો પ્રસન્ન રહે.
આજુબાજુવાળા આડોશી પાડોશીઓ જે છે એ પ્રસન્ન રહે, તમે જ્યાં કામ કરતા હોય એ પ્રસન્ન રહે. આપણે ઘણી બધી વાર જોયા હોય 3-4 વ્યક્તિ ભેગા હોય અને કોઈક એક વ્યક્તિ આવે, એના આવવાથી વધારે આનંદ થાય, અને કોઈક આવતો હોય ને ત્યાંથી પહેલા 3 જણ વિચાર કરે કે હવે ઓલા આવે છે સામેથી, 3માંથી કોઈએ ક્યાં જવું એમ. તો આ એ પ્રસન્નતાની વાત છે. એટલે આજનો બીજો વિચાર એવો છે કે ખુશી, કાનજીભાઈ બહુ સરસ વિચાર આપ્યો છે કે ખુશી એ આરોગ્યનું ઔષધ છે. શરીર જે છે એનું જે આરોગ્ય છે એનું ઔષધ શું છે? તેમ કે ખુશી છે, પ્રસન્નતા છે. ખુશી એ તન મનની તાકાત વધારે છે. તમારી પણ તન મનની તાકાત વધારે છે ને તમારી સાથે જોડાયેલા છે એની તાકાત પણ વધારે છે. તો હવે ખુશી કેમ નથી થતી એની એક વાત આપણે જાણી લીધી કે ભાઈ આપણે વિચાર ઉપર વિચાર કરવાના નથી, આપણે ક્ષણમાં વર્તમાનમાં રહેવાનું છે. બીજી તકલીફ ક્યાં થાય છે? આપણે શું કરીએ છીએ, ખુશી જ્યારે હોય ને ત્યારે ઘણીવાર ખુશી આવે ને એટલે એનું વિશ્લેષણ કરવા બેસીએ, એનું પૃથક્કરણ કરવા બેસીએ કે આમ કેમ ખુશી આવે છે, આપણને ક્યાંથી આવે છે અને કેવી રીતે આવે છે અને શું થયું ને એમ. બંનેમાં મુશ્કેલી છે. એક, તમે જાતે જ્યારે તમે ખુશી જે છે, જે ક્ષણ છે, જે ક્ષણમાં તમને ખુશી મળે છે એનું તમે પૃથક્કરણ કરવાની શરૂઆત કરો છો, એ જ ક્ષણે તમે એક ક્ષણની હત્યા કરો છો. તમે અનુભવ્યું હશે. દાખલા તરીકે નાના બાળકની વાત કરી વૈભવભાઈ. નાનું બાળક વરસાદની અંદર સરસ મજાનું કોઈક અળસિયું આમ બહાર નીકળ્યું છે અને જોઈ ગયું અને આમ હસતા હસતા આનંદ કરતાં કરતાં ઘરમાં આવે છે અને મમ્મીને કહે છે, મમ્મી મમ્મી જલ્દી બહાર આવ, બહુ મસ્ત છે, જોજો કંઈક આમ આમ જાય છે અને પાછળ જાય છે ને આમ. એ અલગ જીવ જે છે જોઈને આનંદિત થાય છે અને બહાર આવે છે અને એની ખુશી જે છે મમ્મી સામે કહે છે, મમ્મી કે કેમ ખુશ છે તું, બહાર તો આવ. બહાર આવીને બતાવે, જો મમ્મી આ જો. એ જોઈને મમ્મી શું કહે છે, આમાં હું જ ખુશ થવાનું. હવે પેલાને ખુશીની જે વાત હતી એ જેને વ્યક્ત કરી, આ જો આવું થાય એ વ્યક્ત કરી અને એનો જવાબ સામેથી જે મળે છે, આપણે જે ખુશી હતી એ ખુશી પણ શું થઈ ગઈ. તો ખુશી જે છે એ પૃથક્કરણમાં નથી, એ વિશ્લેષણમાં નથી. આમ એવું કહેવાય કે જે તે ક્ષણના આનંદને તમે વ્યાખ્યાયિત કરી શકતા નથી, તમે એનું વિશ્લેષણ કરી શકતા નથી, તમે એને સમજી કે સમજાવી શકતા નથી, એને તો ફક્ત તમે માણી શકો છો, તમે એને જીવી શકો છો. તો ખુશીને જીવવાની શરૂઆત કરવાની છે, ખુશીને માણવાની શરૂઆત કરવાની છે, કારણ કે માણસની મૂળભૂત ઈચ્છા ખુશી છે, જેની માટે આપણે જીવનભર દોડતા રહીએ છીએ. અંતિમ વાત, આ જે ખુશીને જીવવાની વાત છે, જે ખુશીને માણવાની વાત છે, એની માટે બહુ સરસ જાપાનીઝ એક શબ્દ છે અને એ છે ઇચીગો ઇચી. બોલો તો બધા મારી સાથે, ઇચીગો ઇચી. આ ઇચીગો ઇચી આમ તો લીચી જેવી ફિલિંગ આવે, પણ જેવો લીચીનો ટેસ્ટ છે એવો જ આ ઇચીગો ઇચીનો અર્થ છે. આ ઇચીગો ઇચી એમ કહે છે, જે ભૂતકાળની વાત કરી કે આપણે ભૂતકાળમાં ખુશી નથી, ભવિષ્ય જે છે ભવિષ્યમાં ખુશી નથી, વર્તમાન જે છે વર્તમાનમાં પણ એમ કહે છે કે જે ક્ષણમાં તમે જીવો છો એ ક્ષણને તમારે માણવાની છે, એ ક્ષણની તમારે મજા લેવાની છે. એટલે માટે અત્યારે આ ઓડિટોરિયમ હોલની અંદર આપણે જે અનુભૂતિ કરી રહ્યા છીએ, આ ક્ષણ તમને બીજી વાર મળવાની નથી. આવતા ગુરુવારે તમે અહીંયા આવશો ત્યારે કદાચ તમારી બાજુની સીટમાં કોઈક બીજું બેઠું હશે, સામે કંઈક બીજું હશે, બહારનું વાતાવરણ જુદું હશે, અહીંયાના વક્તાનું વાતાવરણ જુદું હશે, તમારી માનસિક પરિસ્થિતિ પણ જુદી હશે. આ બધી વસ્તુ બદલાઈ જાય છે. જે ક્ષણ જ્યારે છે ત્યારે એ ક્ષણને તમારે માણવાની છે, જે ક્ષણ તમારી સામે છે એને જ તમારે મોજથી ઉજવવાની છે, અને એ જ છે ઇચીગો ઇચી. તો આપણે સરસ મજાની આ ક્ષણ જે છે એને માણતા થઈએ. હેલ્થ, વેલ્થ અને હેપીનેસને ખુશીથી આપણે સ્વીકારતા થઈએ અને પ્રત્યેક જે કંઈ પણ ઘટનાઓ બને છે એ ઘટનાઓ બની ગયા પછી એ ઘટનાઓ પર જ બહુ વિચાર કરવાનું છોડી અને જ્યાં છીએ ત્યાં જીવવાનું શરૂઆત કરીએ, એવા ભાવ સાથે આજના આ જે વિચારો છે એ વિચારોને અહીંયા હું વિરામ આપું છું. તો ખુશીને આપણે ખૂબ સારી રીતે સમજીએ અને જીવનમાં ઉતારીએ એવા ભાવ સાથે ઇચીગો ઇચી. થેન્ક યુ.